નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં જે પણ વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓની કરંટ અફેરની પ્રિપેરેશન સારી રીતે થાય એ હેતુસર આપણે ધ હિન્દુનું ગુજરાતી એનાલિસિસ કરીએ છીએ, જેમાં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે અગત્યની જેટલી પણ ઇન્ફોર્મેશન હોય એની હું તમારી સાથે ડિટેલમાં ચર્ચા કરું છું. ચર્ચાની અંદર આપણે જે પોલિટિકલ ન્યૂઝ હોય એની વધારે ડિટેલમાં ચર્ચા કરતા નથી, કારણ કે એક્ઝામમાં ઉપયોગી થતું નથી. બીજી વસ્તુ કે જે હું આજે ટોપિક ડિસ્કસ કરું છું એ ટોપિક જો નેક્સ્ટ 1 કે 2 દિવસ કે એની આગળ પણ આવે તો હું રિપીટ કરતો નથી, બરાબર. તો જેનાથી કેવું થાય, જે પણ વિદ્યાર્થીઓ રેગ્યુલર બેઝ ઉપર કરંટ અફેરની પ્રિપેરેશન કરે છે એ ખૂબ ઉપયોગી સમયમાં, ઓછો સમય પણ ના કહેવાય, વધારે સમય પણ ના કહેવાય, જેટલો જરૂરી છે એટલો જ સમય હું તમારી સાથે જે કોન્ક્રીટ આર્ગ્યુમેન્ટ હોય એના ડિસ્કશનમાં આપું છું. બીજી વસ્તુ, ઘણી વખત ઘણા ટોપિક સમજાવવા માટે અલગ અલગ વિદ્યાર્થી, જેમ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓના જો બેકગ્રાઉન્ડ જોવામાં આવે તો કોઈ સાયન્સ બેકગ્રાઉન્ડથી હોય, કોઈ કોમર્સ બેકગ્રાઉન્ડથી હોય, બરાબર, કોઈ આર્ટ્સ બેકગ્રાઉન્ડથી હોય, તો બધા વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળે એ હેતુસર આપણે દરેક અલગ અલગ સબ્જેક્ટ ટોપિકને ડિટેલમાં જોઈએ છીએ, કે જેથી બધા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે. તમને સમજાવવા માટે જરૂરી હોય તો ચાર્ટ, નકશા, ફ્લોર ડાયાગ્રામ બધું હું પ્રોવાઈડ કરું છું, કે જેથી તમને સમજવામાં ઉપયોગી માહિતી મળી રહે. અગત્યની બાબત, ડેલી બેઝ ઉપર કરંટ અફેરના લેક્ચર જોવાનો આગ્રહ રાખજો, બરાબર. નહીં તો કેવું થશે, તમને એવું લાગશે કે સર જે ઘણા બધા ટોપિક છે એ બધા ડિસ્કસ કરતા નથી, પણ એનું એક કારણ એવું પણ હશે કે ભાઈ જે ટોપિક રિપીટ થયો છે, બરાબર, એ આપણે ડિસ્કસ કરશું નહીં. બીજી વસ્તુ કે જે પોલિટિકલ ન્યૂઝ હશે એ હું તમને ખાલી જાણ કરી દઈશ કે ભાઈ આ પોલિટિકલ ન્યૂઝ છે, બરાબર, તમારે વાંચવી હોય તો તમે વાંચી શકો છો, તો એ તમારી ઉપર આધાર રાખશે. અને આગળ વધારે આપણે જો ડિસ્કશન કરીએ ડિટેલમાં, તો એક હેબિટ હું તમને પણ બનાવવાની કહું છું કે જે ધ હિન્દુ છે, બરાબર, એ તમે પણ વાંચવાનો આગ્રહ રાખો. કઈ રીતે વાંચવું, કેટલા સમયમાં વાંચવું, બેઝિક પ્રિપરેશન કઈ રીતે કરવી, પહેલા 3 થી 4 મહિના શું ધ્યાન રાખવું કે તમે ઇંગ્લિશ જે ન્યૂઝપેપર છે સારી રીતે વાંચી શકો, એ બધી માહિતીની ચર્ચા મેં તમારી સાથે જે આપણે યુપીએસસી જીપીએસસી પ્લેલિસ્ટ છે, બરાબર, એની અંદર ડિટેલમાં કરેલી છે. એક નોટ્સ કઈ રીતે બનાવી એની પણ મેં તમને માહિતી આપેલી છે, પણ એક ડેમો હું તમને એમાં પ્રોવાઈડ કરી દઈશ, બરાબર. હું એના માટે થોડા ઘણા જે પણ ટોપિક હોય એની ઉપર કામ કરી રહ્યો છું, એટલે હું તમને એક્ઝામ્પલ આપી દઈશ, એટલે તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવી જશે. ઘણા બધા વિદ્યાર્થીઓએ રિક્વેસ્ટ કરી હતી, તો સોફ્ટ કોપી વાળો, હાર્ડ કોપીમાં તો તમને ખ્યાલ જ હોય કે ભાઈ તમે જે પણ કોઈ ટોપિકની નોટ્સ બનાવી, બરાબર, તો એ તમારી બુક્સની અંદર ફોલ્ડિંગ કઈ રીતે હોવું જોઈએ એ બધી માહિતી મેં તમને ઓલરેડી આપી રાખેલી છે. ફરીથી એકવાર માહિતી હું આપી દઈશ, બરાબર, એટલે નવા વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવી જશે. અને બાકી સોફ્ટ કોપીમાં કઈ રીતે કામ કરવું જોઈએ એની ઇન્ફોર્મેશન પણ હું તમારી સાથે ડિસ્કસ કરી લઈશ, એટલે એ ટોપિક પણ ક્લિયર થઈ જશે. તો જે પણ વિદ્યાર્થી નવા છે એમના માટે, જો ધ હિન્દુ પીડીએફ તમારે ડાઉનલોડ કરવી હોય તો હું તમને વારંવાર કહું છું કે આપણી ટેલિગ્રામ ચેનલ છે, બરાબર, એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે ત્યાં જઈને ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરી લેજો. એ ટેલિગ્રામ ચેનલની ઉપર એક લિંક પિંક કરેલી છે, એ લિંકને તમે ક્લિક કરશો એટલે એ લિંક ઓપન થઈ જશે, બરાબર. એ ઓપન થઈ જશે, ત્યાં હિન્દુઓના ડેલી બેઝ ઉપર જે આજની તારીખ છે, બરાબર, 1 ઓક્ટોબર, તો આજની પીડીએફ અવેલેબલ હશે. પીડીએફ ઉપર તમે ડાઉનલોડ કરીને, બરાબર, વાંચી શકો છો ડેલી બેઝ ઉપર. આપણે ટેલિગ્રામ ચેનલમાં પીડીએફ નથી મૂકતા, મેં પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક પિન કરેલી છે, બરાબર. હું વારંવાર કહું છું, છતાંય ઘણા બધા વિદ્યાર્થીઓ છે એના કમેન્ટ આવતા હોય છે ડેલી બેઝ ઉપર, કારણ કે નવા વિદ્યાર્થીઓ આવે છે, એમનો પણ કોઈ વાક નથી. જે વિદ્યાર્થીઓ હાલમાં નવા, આજનો જે લેક્ચર કોઈ નવા વિદ્યાર્થી જોતા હોય તો એને ખ્યાલ ન આવે કે ભાઈ કઈ રીતે પીડીએફ ડાઉનલોડ કરવી, એટલા માટે વારંવાર એ માહિતી રિપીટ કરતો હોઉં છું. અને બાકી યુપીએસસી જીપીએસસી સિલેબસ અને પ્રીવિયસ ક્વેશ્ચન પેપર માટે તમે આપણી વેબસાઇટ ISLifestyle.com ની મુલાકાત લઈ શકો છો, પેપર ડાઉનલોડ કરી પ્રેક્ટિસ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજની ચર્ચા શરૂ કરીએ જે પહેલો જ એડિટોરિયલ છે એનાથી. તો અહીંયા એક એડિટોરિયલ જોઈ લો. આ બાબરી મસ્જિદના જે નિર્ણય આવ્યો છે, બરાબર, નિર્ણય તમને ખબર પડી જ ગયો હશે, બરાબર, કારણ કે બધી ન્યૂઝ ચેનલમાં ગઈકાલથી એ જ વસ્તુ ફ્લેશ થાય છે, એટલે હાર્ડલી તમને ખ્યાલ આવી જ ગયો હશે, બરાબર. આપણા કામનું કંઈ નથી, યુપીએસસી રિલેટેડ કંઈ નથી. હા, એક વસ્તુ છે, એક ઓપિનિયન જોઈ લેજો કે ભાઈ અલગ અલગ જે ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર, દરેક વ્યક્તિ અલગ અલગ કહી રહ્યું છે, તો તમારે શું વિચારવું છે આ પર્ટિક્યુલર જજમેન્ટ માટે એ યાદ કરી લેજો. ફિલિમ્સમાં નહીં પૂછાય, મેન્સમાં નહીં પૂછાય, પણ કદાચ ઇન્ટરવ્યુમાં સેક્યુલરિઝમ ઉપર તમને ક્વેશ્ચન કરે કે ભાઈ બાબરી મસ્જિદનો જે નિર્ણય આવ્યો એમાં તમારું શું માનવું છે, બરાબર. સેમ છે જે સબરીમાલા ટેમ્પલનો ઇસ્યુ હતો, બરાબર, જે સાઉથ બિલોંગિંગ હોય, બરાબર, સાઉથના વિદ્યાર્થી હોય, એરિયા રીજનના, તો પૂછી શકે ભાઈ સબરીમાલાનો જે વર્ડિક્ટ હતો, બરાબર,
કોર્ટે તો જે પણ જજમેન્ટ આપ્યું, ગવર્મેન્ટે જે પણ એક્શન લીધું, તમારું શું માનવું છે, એ સાચું છે કે ખોટું, તો ત્યારે તમારે તમારો વ્યૂ જણાવવો પડશે. તો એક વખતે જોઈ લેજો. આપણે આની બાબરી મસ્જિદ રિલેટેડ કોઈ પણ ડિસ્કશન આપણે કરશું નહીં, બરાબર. આ બધી ઇન્ફોર્મેશન અવેલેબલ છે, તમે ઇન્ટરેસ્ટેડ હો તો વાંચી શકો છો, બરાબર. પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યનું નથી. આજે મારે તમારી સાથે જે ચર્ચા કરવાની છે, એ જે ચર્ચા કરવાની છે એ છે જે મેરીટાઈમ સ્ફિયર છે, બરાબર, જે કોન્ટિનેન્ટલ સ્ટ્રેટેજી છે એની વિશે. તો જે પહેલો એડિટોરિયલ છે એ અને બીજું એડિટોરિયલ, બે એડિટોરિયલ છે, ડિટેલમાં જોજો. પહેલો એડિટોરિયલ છે એમાં પણ જેટલા પોઈન્ટ હાઇલાઇટ કરેલા છે, અને બીજું એડિટોરિયલ છે જે ક્વાડના શરૂઆતથી લઈને ક્વાડનું કઈ રીતનું ફંક્શન હોવું જોઈએ એની રિલેટેડ. તો બંને એકબીજાની સાથે કો રિલેટેડ છે, બરાબર, બંને એકબીજાની સાથે કો રિલેટેડ છે. તો આ બધી ઇન્ફોર્મેશન હું તમને ડિટેલમાં સમજાવી અને બહુ સરળતાથી સમજાવી, એટલે કદાચ નવા વિદ્યાર્થી હશે એને આપણે કદાચ જૂના જે ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર નહીં પણ જોયા હોય તો પણ એમને ખ્યાલ આવી જશે, બરાબર. અને પછી તમે જે ઇન્ફોર્મેશન છે એ તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે. તો મેપ બેઝ વાત કરીએ એટલે ખ્યાલ આવે કે આખી જે ચર્ચા ચાલી રહી છે એ ચર્ચા કઈ રીતની છે. તો અહીંયા તમે જે મેપની અંદર તમે બધા એરિયા જોઈ શકો છો, બરાબર. આપણું ભારત છે. હવે અહીંયા બધા જે રીજન છે, બરાબર, ઓલમોસ્ટ દરેક એરિયા કવર થાય એ મેં ફોકસ કર્યું છે. અને બાકી આ છે મલાકા સ્ટેટ, બરાબર, સ્ટેટ ઓફ મલાકા કહેવાય, મલાકા સ્ટેટ કહેવાય, બરાબર. તો અહીંયા તમને સૌથી પહેલી બેઝિક ઇન્ફોર્મેશન જે હોવી જોઈએ, જેનું પહેલા એડિટોરિયલની અંદર ચર્ચા કરવામાં આવી છે, એ ચર્ચા કરવામાં આવી છે ચાઇના બેઝ ઉપર. ચાઇના બેઝ ઉપર કઈ રીતે એની હું તમને સમજાવું કે ભાઈ પહેલા આવશે કોન્ટિનેન્ટલ એરિયા વાઇઝ જે આપણું ફોકસ છે, મતલબ આપણે આ ભારત છે તો આ જે રીજન છે જમ્મુ કાશ્મીર વાળો એરિયો છે, તો તમે અહીંયા જે હાઇલાઇટ આ પોર્શન જોઈ શકો છો એ છે અક્ષાઈ ચીનનો એરિયો. એ મેં તમને અલગ મેપથી નહીં સમજાવેલો છે, અક્ષાઈ ચીન એરિયો, જ્યાં આપણે સતત ઘણા ટાઈમથી LAC લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલની આપણે વાત કરતા હતા, બરાબર. મેં તમને અહીંયા જોર્ડન લાઇન, મેક કાર્ટરને મેક લાઇનની પણ વાત કરી છે. બીજો જે એરિયો છે જ્યાં સૌથી વધારે ચાઇના ઇન્ફ્લુઅન્સ છે એ છે અરુણાચલ પ્રદેશ વાળો, બરાબર, મેકમોહન લાઇન વાળો એરિયો. તો મેં તમારી સાથે આ પણ એરિયાની ડિટેલમાં ડિસ્કશન કરેલી છે. હવે અહીંયા વાત શું કરવામાં આવે છે ધ્યાનથી સમજજો કે આપણને મેં તમને પહેલા એક વસ્તુ કીધું હતું કે ભાઈ ચાઇના તમે જુઓ, બરાબર, તો એરિયા વાઇઝ ચાઇના કોઈ નાનો દેશ છે નહીં, બરાબર. ચાઇના એરિયાની દ્રષ્ટિએ, મતલબમાં વિસ્તારની દ્રષ્ટિએ ટોપ રેન્કમાં કેટલામાં રેન્ક ઉપર આવે છે, બરાબર. ચાઇના અને ઇન્ડિયા એ તમારી વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. રિપીટ કરું છું, એરિયાની દ્રષ્ટિએ, બરાબર, વિસ્તારની દ્રષ્ટિએ ચાઇના ટોપ 10માં કેટલામાં રેન્ક ઉપર આવે છે એ તમારે જણાવવાનું છે, બરાબર. તો ચાઇના કોઈ નાનો એરિયા છે નહીં, છતાંય જે અક્ષાઈ ચીન વાળો એરિયા છે આપણે જોયું હતું, જે મેં તમારી સાથે LAC ની ડિસ્કશન કર્યું ત્યારે પેંગોંગ લેક વાળી જે એરિયા હતું એની વાત કરી. પછી આ જે અરુણાચલ પ્રદેશ વાળો છે મેકમોહન લાઇન વાળો એ એરિયાની વાત કરી. તો આ નાના નાના જે એરિયા છે, બરાબર, એ મેળવવા માટે શા માટે એ કાર્ય કરતો હશે, બરાબર. કારણ કે સમજી લ્યો કે ભાઈ એક આટલો મોટો દેશ છે કે જેની બધી જમીન યુટિલાઇઝ નથી, બરાબર. આટલી બધી વસ્તી ભલે રહી, વસ્તીનો પણ એક નિયમ છે, તમે સમજો. ભારતના કમ્પેરિઝનમાં પણ તમારી સાથે ચર્ચા કરીશું, બરાબર. હવે હું તમને અહીંયા જે માહિતી આપી રહ્યો એ બધા ઓલ ઓવર આપી રહ્યો, બરાબર. હવે જે વિદ્યાર્થી છે કે જે છેલ્લા 1 કે 2 વર્ષથી UPSC ની તૈયારી કરે, બરાબર, એના માટે ઇન્ફોર્મેશન રિપીટ થતી હોય, પણ નવા વિદ્યાર્થી છે કે જે હજી ફ્રેશર છે, બરાબર, જેની પ્રિપરેશનને 6 મહિના થયા છે અથવા એનાથી પણ ઓછો સમય થયો અને ફર્સ્ટ ટાઈમ અહીંયા આવતા હોય, તો એ બધાને પણ ઘણી માહિતી ઉપયોગી થઈ જાય. એટલા માટે હું બધી માહિતી મેપ બેઝ તમને સાથે સમજાવતો, બરાબર. તો બની શકે કે ભાઈ ઘણી બધી ઇન્ફોર્મેશન હોય એ એડિટોરિયલની અંદર ના આપેલી હોય, પણ તમને ખબર હોવી જોઈએ સમજવા માટે. તો એ ઇન્ફોર્મેશન પણ તમારી સાથે ચર્ચા કરતો હોઉં છું. તો અહીંયા તમે સમજો કે ભાઈ આપણે ભારત જ લઈએ, બરાબર. તો ભારતમાં પણ આપણને ખ્યાલ છે ભાઈ વસ્તીની દ્રષ્ટિએ બીજા નંબરનો દેશ છે, પણ તમે વસ્તી ગીચતાની દ્રષ્ટિએ જુઓ તો આપણો જે નોર્થ વાળો રીજન છે, ખાસ કરીને દિલ્હી વાળો જે આ રીજન, તો ત્યાં સૌથી વધારે પબ્લિક વસ્તી હોય અને ઘણા બધા એવા એરિયા છે જેમ કે અહીંયા તમે ઉપર જાઓ, બરાબર, આપણે જે સિમલા મનાલી એ બધા એરિયામાં જાઓ તો ત્યાં એટલી બધી વસ્તી ગીચતા ન હોય. સેમ વસ્તુ પહાડી એરિયામાં ના હોય, મેદાની પ્રદેશમાં પાછી વધારે હોય. એમાં પણ જ્યાં મેટ્રો સિટી હોય, બરાબર, દિલ્હી છે, મુંબઈ છે, અમદાવાદ છે, પછી બેંગ્લોર છે, બરાબર. તો આવા બધા અમુક મેટ્રો સિટી જેટલા હોય ત્યાં પણ વસ્તી ગીચતા વધારે હોય. તો એવી જ રીતે ચાઇનામાં પણ જોવા મળે કે ભાઈ વિસ્તારની દ્રષ્ટિએ ભલે મોટો હોય પણ એમાં જે પોપ્યુલેશન હોય એ ખાસ કરીને બિઝનેસ ઓરિએન્ટેડ જે સિટીઝ હોય એમાં વધારે હોય. તો શા માટે એટલા એરિયા માટે સતત ઇન્ડિયાની જે બોર્ડર છે LAC છે એને ક્રોસ કરતો હોય,
મેકમોહન લાઇન છે ઇન્ટરનેશનલ બોર્ડર, એને ક્રોસ કરતો હોય, ફાયરિંગ કરતો હોય, તો એનું અહીંયા એક રીઝનની વાત કરવામાં આવી છે કે ભાઈ ચાઇનાની એક સ્ટ્રેટેજી છે, યાદ રાખજો. આ મેં તમને પેલા પ્રસ્તાવના બાંધી કે ભાઈ આટલા એટલા એરિયામાં સતત ને સતત ઘૂસણખોરી કરીને ઇન્ડિયાની કઈ રીત, શા માટે એ એટલા બધા એરિયા ઉપર ફોકસ કરે છે. તો એક અહીંયા તમને ખબર હોવી પડે કે ભાઈ જે મિડલ ઈસ્ટ કન્ટ્રી છે, બરાબર, મિડલ ઈસ્ટમાં કોણ કોણ આવશે? ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા, બરાબર, એ જે ગલ્ફ કન્ટ્રી આપણે કહીએ એ બધી કન્ટ્રી આવશે. તો અહીંયા એક વસ્તુ છે, આ પેલા કે ભાઈ એટલો એરિયા જે છે એ ચાઇના શું કરે છે, ચાઇના સતત ને સતત ત્યાં મિલિટરીકલ એક્ટિવિટી વધારે છે, પછી સીઝ ફાયરિંગ કરે, બરાબર, કે કોઈ પણ નાની મોટી જે સૈનિકોની બાબત હોય તો એ કર્યા કરે. એટલે ચાઇનાના પોઈન્ટ ઓફ વ્યૂ ઇન્ડિયા છે એ સતત જે આ ઉપર નોર્થર્ન બોર્ડર છે, બરાબર, આપણો નોર્થ પાર્ટ છે, ત્યાં શું રહે? એંગેજ રહે. ઇન્ડિયાનો ફોકસ ક્યાં રહે? આ એરિયામાં રહે. આપણે જે પણ રફાલ ખરીદ્યા, બરાબર, કે બીજા કોઈ પણ મિલિટરીકલ ઇક્વિપમેન્ટ ખરીદ્યા, તો આપણે શેના માટે ખરીદ્યા? આપણે આ એરિયા માટે ખરીદ્યા, બરાબર. આપણું ટોટલ ફોકસ શેની ઉપર રહે? નોર્થ ઉપર. બીજી વસ્તુ સમજો, આ માહિતી આપણે ઓલરેડી ચર્ચા કરી લીધી કે ઇન્ડિયાને મિડલ ઈસ્ટ આરે જો ટ્રેડ કરવો હોય, બરાબર, મિડલ ઈસ્ટ એટલે અહીંયા બાજુમાં જ ઈરાન છે, ઈરાન સાથે આપણે ટ્રેડ કરવો હોય તો સામાન્ય રૂટ શું થાત કે ભાઈ ઇન્ડિયા અહીંયાથી જઈને પાકિસ્તાનથી જઈને ઈરાન જતું રહે, અથવા ઇન્ડિયા અહીંયાથી જઈને અફઘાનિસ્તાનથી ઉપર કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, બરાબર, ઉઝબેકિસ્તાન, એ બધી જગ્યાએ જઈ શકે, બરાબર. પણ જે ચાઇના છે એને શું કર્યું છે? પાકિસ્તાનને સપોર્ટ કરીને આ જે એરિયો છે એને બ્લોક કરી દીધો છે, બરાબર. તો ઇન્ડિયા પાકિસ્તાન થ્રુ કોઈ પણ પ્રકારના જે ટ્રાન્સપોર્ટેશન છે એ કરી શકતું નથી. સેમ વસ્તુ અફઘાનિસ્તાનની અંદર પણ આપણે જોયું કે ભાઈ અમેરિકા બહાર નીકળી રહ્યું છે, બરાબર. તો હવે ત્યાં પણ ચાઇના અને પાકિસ્તાન બંને ભેગા મળીને અફઘાનિસ્તાનનું પણ જે ઇન્ટરેસ્ટ છે, ખાસ કરીને તાલિબાન, તો એનું પાવર વધારવાનું કામ કરશે, બરાબર. એટલે અફઘાનિસ્તાન સરકાર પણ ત્યાં કાર્ય કરી શકશે નહીં. તો આપણે પેલા એક એવો પ્રોબ્લેમ હતો કે આપણે પાકિસ્તાનને લીધે શું કરી નતા શકતા? પાકિસ્તાનને લીધે આપણે સીધે સીધો ટ્રેડ નતા કરી શકતા અફઘાનિસ્તાન સાથે, બરાબર. આપણે અહીંયાથી લઈને જે ચાબા પોર્ટ છે તો ત્યાં જઈને આપણે કાર્ય કરવું પડતું હતું. પણ જો ત્યાં તાલિબાન એરિયાનો મેં તમને વાત કરી હતી, એનો જો ઇન્ફ્લુઅન્સ વધી જાય અફઘાનિસ્તાનની અંદર તો ગવર્મેન્ટ પ્રોપર રીતે રૂલ કરી શકશે નહીં. તો ઇન્ડિયા અને અફઘાનિસ્તાનના ટ્રેડ ઉપર પણ એની ચેન્જીસ આવશે. બીજી વસ્તુ, અત્યારે સુધી આપણે શું કરતા હતા કે ભાઈ ઇન્ડિયા છે એ અહીંયા ચાબા પોર્ટ છે, બરાબર. તો ઇન્ડિયાથી ચાબા પોર્ટ છે જે ઈરાનનો પોર્ટ છે, ત્યાં પેલા બાય સી રૂટ એટલે જે અરેબિયન જે સી છે ત્યાંથી જે સમુદ્રી રૂટ છે, દરિયાઈ રૂટ છે, દરિયાઈ માર્ગ છે, ત્યાં સુધી સામાન લઈ જતો અને પછી શું કરતો? એ સામાન ઈરાન, ઈરાક અથવા અફઘાનિસ્તાન મોકલતો, બરાબર. પણ આપણે જોયું કે ખાલી પાકિસ્તાન, અફઘાનિસ્તાન સુધી નહીં, ઈરાન સુધી પણ ચાઇનાએ શું કર્યું કે 25 વર્ષનો એક ઇકોનોમિકલ પાર્ટનરશિપ કરી. કોની સાથે? ઈરાન સાથે પણ. કે ભાઈ આપણે જે એક રેલ માર્ગ વાળી પણ ચર્ચા કરી હતી, તો એ ટ્રાય કરે છે કે ભાઈ ઈરાનની સાથે પણ આપણે જે બાય જે સી રૂટ છે, બરાબર, એ પણ શું થઈ જાય? એ પણ બંધ થઈ જાય, બરાબર. એટલે ઇન્ડિયાનું જે મિડલ ઈસ્ટ એરિયા છે ત્યાં જઈ ના શકે. એક વસ્તુ, એક કોન્સેપ્ટ આ સમજો, બરાબર. એ ઇન્ડિયાને જે આ બોર્ડર છે ત્યાં શું કરી રહ્યું છે? સતત મિલિટરીકલ એક્ટિવિટી કરી રહ્યું છે. એટલે ઇન્ડિયા આ રિજનમાં એન્ટર થયા કરે, બરાબર. બીજી એને આ વસ્તુ બ્લોક કરી દે છે. એની સિવાય આપણે જે રૂટ અપનાવી રહ્યા છે એને પણ બ્લોક કરવાનું કામ કરે છે. એટલે ઇન્ડિયાની રીચ મિડલ ઈસ્ટ જે કન્ટ્રી છે, બરાબર, એની અંદર ના થાય. ઈરાન, ઈરાક, પછી ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, એ બધા તમે જોઈ લેજો, એ રિજનમાં ના થાય, બરાબર. આપણે જોર્ડન વાળો એરિયા છે, ઇઝરાયલ વાળો એરિયા છે, એ બધી જગ્યાએ ના થાય. અને ઇન્ડિયા સતત ને સતત એનો ફોકસ ખાલી નોર્થન રિજનમાં જ રાખે. ત્યાં સુધી શું થાય? ચાઇનાને ટાઈમ મળે મિડલ ઈસ્ટની જેટલી પણ કન્ટ્રી છે એની સાથે શું કરવાનું? એંગેજમેન્ટ કરવાનું. તો ઓલરેડી જે રોડ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ છે જેમાં પાકિસ્તાન માટે રોડ બનાવી રહ્યું છે, ડેમ બનાવી રહ્યું છે. સેમ વસ્તુ જે મિડલ ઈસ્ટ કન્ટ્રી છે જેમ કે ઈરાન છે, એને પૈસાની જરૂર હતી તો એની સાથે શું કરી રહ્યો છે? ઇકોનોમિકલ પાર્ટનરશિપ કરી રહ્યો છે કે ભાઈ તમારી ડેવલપમેન્ટમાં જે પણ જરૂર હોય અમે તમને સપોર્ટ કરશું. અને ઇન્ડિયાને શું કરે છે? એ સાઇડ બેક કરે છે, બરાબર. એટલે મિડલ ઈસ્ટનો જે રીજન છે એની અંદર ચાઇના પ્રોપર રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ જાય. કારણ કે આ સિસ્ટમ એવું છે, વહેલા તે પહેલા, બરાબર, જે પહેલા મિડલ ઈસ્ટનું જેટલું પણ કાર્ય છે એમાં જે કન્ટ્રી પહેલા એસ્ટાબ્લિશ થઈ જાય, બરાબર. તો જ્યારે અત્યારે કોઈ કોમ્પિટિશન નથી, પછી કેવું થશે? ચાઇના એસ્ટાબ્લિશ થઈ જાય, પછી ઇન્ડિયાને એસ્ટાબ્લિશ થવા માટે પણ શું કરવું પડશે? કોમ્પિટિશનનો સામનો કરવો પડશે. એ અહીંયા ચર્ચા કરી. એક પોઈન્ટ આ છે કે ભાઈ જે ઇન્ડિયા છે એની જે એલએસી વાળી જે રીજન છે, પછી જે અક્ષય ચીન વાળો એરિયા છે, મેકમોહન લાઇન વાળો એરિયા છે, જ્યાં ચાઇના, પછી આપણે નેપાળ અને ભૂતાન વાળા એરિયા પણ જોયું કે ભાઈ જેના ધ્યાનમાં લઈને પણ જે આ પીઓકે વાળો એરિયા છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે, એલઓસી વાળો, એ એરિયામાંથી પણ ઘણી વખત સીઝ ફાયરિંગ અને બીજી બધી એક્ટિવિટી કરવામાં આવે. તો ઇન્ડિયા જે છે
એની નોર્થ બોર્ડર ઉપર એંગેજ રહી ત્યાં સુધી એને મિડલ ઇસ્ટ ઉપર પોતાનો બિઝનેસ એસ્ટાબ્લિશ કરવામાં, પોતાના રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવામાં, બરાબર, પાક્કો સમય મળી રહી અને એ એસ્ટાબ્લિશ થઈ જાય પછી ઇન્ડિયા ત્યાં આવે તો ઇન્ડિયા એટલો બધો ગ્રો ના કરી શકે જેટલો એ અત્યારે કરી શકે. તો કોન્ટિનેન્ટલ જે એરિયા છે, મતલબ આ જે કોન્ટિનેન્ટલ એરિયા છે એના ઉપર ફોકસ કરવામાં રહીએ તો એક અહીંયા માટે ટાઈમ નહીં મળે. બીજી વસ્તુ, આ વાત થઈ ગઈ એક પોઈન્ટની. બીજો પોઈન્ટ સમજો કે ભાઈ જે ચાઇના છે, બરાબર, મેં તમારી સાથે ડિટેલમાં ડિસ્કસ કર્યું હતું. આ સાઉથ ચાઇના સી છે, તો તમને અહીંયા મેં 9 days વાળી થિયરી વાત કરી હતી, બરાબર, કે આ એરિયાની અંદર ચાઇના છે એ પોતાનું ઇન્ફ્લુઅન્સ વધારે છે અને એનું એવું કેવું છે કે આ સાઉથ ચાઇના સી છે, બરાબર, એ ચાઇનાનો છે. તો આ બધા જે આના અગેન્સ્ટમાં ફિલિપિન્સ વાળું પણ મેં તમને વાત કરી હતી કે આર્બિટરી પરમનન્ટ કોર્ટ છે, બરાબર, આર્બિટરી જે કોર્ટ છે, ઇન્ટરનેશનલ કોર્ટ છે, તો ત્યાં પણ એ લોકોએ વાત કરી હતી કે ભાઈ જે 9 days વાળો જે એરિયા છે કે જે ચાઇના પોતાનો એરિયા બતાવે છે. એક વસ્તુ મેં બીજી પણ તમને વાત કરી હતી કે ભાઈ માની લો કે ઇન્ડિયા કન્ટ્રી છે, બરાબર, તો ઇન્ડિયા કન્ટ્રીની આ બેઝ લાઇન ગણાય, બોર્ડરની બેઝ લાઇન ગણાય. તો બેઝ લાઇન થી 200 નોટિકલ માઇલ્સ વાળો જેટલો પણ સી એરિયા હોય, બરાબર, એ સી એરિયા એ કન્ટ્રીનો કહેવાય. કે આ એટલો જે દરિયાઈ ભાગ આપણે અહીંયાથી આપણે જો જોઈએ તો આ જે દરિયાઈ ભાગ છે, બરાબર, એટલો દરિયાઈ ભાગ કોનો થાય? ઇન્ડિયાનો થાય. 200 નોટિકલ માઇલ સુધીનો એરિયા ઇન્ડિયાનો થાય. બાકીનો જે રીજન છે, બરાબર, આ કે જ્યાં કોઈ પણ કન્ટ્રી નથી તો આ ઇન્ટરનેશનલ સી બોડી ગણાય. જે આ એરિયો છે એ ઇન્ટરનેશનલ સી બોડી ગણાય. અને પછી અહીંયા માની લો શ્રીલંકા છે, તો શ્રીલંકાનો પોઈન્ટ 200 નોટિકલ માઇલ, તો એટલો બધો જે એરિયા છે એ શ્રીલંકાનો ગણાય. સેમ વસ્તુ. તો અહીંયા જે 9 days ડ્રો કરવામાં આવી છે, બરાબર, તો એ અલગ અલગ જે કન્ટ્રી છે એની 200 નોટિકલ માઇલ્સને ધ્યાનમાં રાખ્યા વગર જે એરિયો છે એ ચાઇના પોતાનો એરિયો ગણાવે છે. બીજી વસ્તુ કે ચાઇના જેટલો પણ ટ્રેડ કરે છે એમાંથી મેજોરિટી ટ્રેડ એ જે આ રૂટ છે, મલાક્કા સ્ટેટ વાળો જે રૂટ છે અહીંયાથી કરે છે. મતલબમાં આપણે, હું તમને નોર્મલ રૂટ થી ગણાવું, બરાબર, તો આ જે રીજન થાય તો આ રીજન થી ચાઇના પોતાનો મેક્સિમમ ટ્રેડ કરે છે. તો હવે મેડિટેરિયન સી માં તમે કઈ રીતના જોજો એ તમે ધ્યાનથી સમજો. આ છે ઇન્ડો પેસિફિક રીજન, બરાબર, હિન્દ મહાસાગર, અને આ છે પેસિફિક રીજન. તો આ બે રીજનની અંદર જે મેક્સિમમ રૂટ થાય છે, બરાબર, ચાઇનાનો નહીં પણ ઓલ ઓવર ઇન્ટરનેશનલ જે રૂટ ગણીએ એમાં સૌથી બીજી રૂટ આ છે, મલક્કા સ્ટેટ વાળો રૂટ. અને મેં તમારી સાથે એક બીજી પણ ચર્ચા કરી હતી કે મલક્કા સ્ટેટની ઉપર જેવું પણ પૂરું થાય એટલે સૌથી પહેલું કોઈ મિલિટરીકલ બેઝ આવતું હોય તો એ આવે છે ઇન્ડિયાનું, બરાબર. તમે આ રીજન ઉપર જોઈ શકો છો. આ જે રીજન છે એ ઇન્ડિયા રીજન છે, જ્યાં ઇન્ડિયાનું અંડમાન નિકોબાર ટાપુ આવી જાય અહીંયાથી, જેવું મલક્કા સ્ટેટથી આગળ જાય તો. હવે મેં તમારી સાથે એક વચ્ચે એક ટોપિક ડિસ્કસ કરી લીધો હતો કે શા માટે ચાઇના છે ઇન્ડિયાની સામે સીધે સીધું યુદ્ધ જાહેર નથી કરી શકતું. ઇકોનોમીની દ્રષ્ટિએ પણ મોટું છે, બરાબર, મિલિટરીકલ પાવરની દ્રષ્ટિએ પણ મોટું છે, પણ ઇન્ડિયાની સાથે એ શા માટે સીધું યુદ્ધ જાહેર નથી કરતું? તો મેં તમને કીધું હતું કે યુદ્ધ જાહેર કરે, બરાબર, તો ઇન્ડિયા સૌથી પહેલા અહીંયાથી જે આ રૂટ ચાઇનાનો જે ઉપયોગ કરે છે ટ્રેડ માટે, આ રૂટ જ બ્લોક કરી દે, બરાબર. એટલે જે ચાઇના છે એનો રૂટ જ બ્લોક થઈ જાય એટલે ચાઇનાની ઇકોનોમી વધીને એની પાસે જેટલો પણ જથ્થો હોય ક્રૂડ ઓઇલનો કે બાકી પેટ્રોલિયમનો જેની ઉપર ફ્યુલનો ચાલતો હોય એ જેવો પૂરું થાય એટલે ચાઇનાએ આપણી હાથે પતાવટ માટે આવવું પડે. કારણ કે આ જ એક એવો રીઝન છે કે જેની અંદર ઇન્ડિયા સ્ટ્રોંગ છે અને એ ચાઇનાને આરામથી કાઉન્ટર કરી શકે છે. અને આ વાતની જાણ ચાઇનાને પણ છે. એટલે ચાઇના શું ઈચ્છે છે? બીજો જે પોઈન્ટ છે જે આપણે ક્વાડના ફોર્મેશનમાં અત્યારે આપણે જે સમજી રહ્યા છીએ કે ભાઈ ઇન્ડિયા જે નોર્થ રીજન છે કે જ્યાં ચાઇના દ્વારા અલગ અલગ એક્ટિવિટી કરવામાં આવે છે ત્યાં જ તે ઇન્ડિયા ફોકસ કરે તો ઇન્ડિયાનું ફોકસ જે આ ઇન્ડિયન ઓશન છે, હિન્દ મહાસાગર છે, ત્યાં ના રહે તો ચાઇના પોતાનો બેઝ અહીંયા સૌથી વધારે સ્ટ્રોંગ બનાવી લે કે ભાઈ જેથી જે ચાઇના આવા કોઈ પણ યુદ્ધની જાહેરાત થાય, બરાબર, તો આ જે રૂટ છે એની ઉપર એને કોઈ પ્રોબ્લેમ આવે નહીં, બરાબર. મતલબમાં ઓલ્ટરનેટિવ રૂટ કરી લેવાનો કે ભાઈ આપણે જે આ રૂટ ઉપર બેઝ હોય એ રૂટ આપણે કરીએ નહીં, બરાબર. તો એનું ટોટલ ફોકસ ઇન્ડિયાનું ખાલી આ રીજનમાં રહે તો આ જે આપણે નેવી સ્ટ્રોંગ કરવી પડે એ ના કરી શકીએ, નેવીની જે આપણે એક્સરસાઇઝ કરવી પડે અથવા આપણો પાવર વધારવો જોઈએ એ ના થઈ શકે. કારણ કે ઇન્ડિયાનું ટોટલ ફોકસ ક્યાં હોય? એલએસી ઉપર, બરાબર, મેકમોહન લાઇન ઉપર. તો આ બધો જે નેવી આપણે ડેવલપ થવું જોઈએ એ ના થાય. અને એનો ફાયદો કોને થાય? ચાઇનાને થાય. ચાઇના ત્યાં સુધી અહીંયા પણ પોતાના જે બેઝ બનાવ હોય, જેમ કે આપણે અહીંયા મેં તમારી સાથે ડિટેલમાં ચર્ચા કરેલી છે કે શ્રીલંકાની આપણે જો વાત કરીએ, બરાબર, તો હમ્બનટોટા પોર્ટ છે શ્રીલંકાનો, જે હમ્બનટોટા પોર્ટ છે એ ચાઇનાની પાસે ગીરવી છે. સેમ વસ્તુ કિરીબાટી વાળો આઈલેન્ડ છે, બરાબર, જે ઓસ્ટ્રેલિયાની નજદીકમાં છે, ત્યાં પણ ચાઇના અત્યારે પ્રેઝન્ટ થઈ ગયું છે. એ કારણોસર ઓસ્ટ્રેલિયા પણ જે ક્વાડ છે એનો ભાગ બનવા જઈ રહ્યો છે. તો ક્વાડની અંદર આપણે જે માલાબાર એક્સરસાઇઝ છે તો એની અંદર પહેલા અમેરિકા, પછી જાપાન અને હવે ઓસ્ટ્રેલિયા પણ જોઈન્ટ થવા માંગે છે. તો આ જે 4 કન્ટ્રી છે, 4 કન્ટ્રીને લીધે આને ક્વાડ કહે છે, બરાબર. તો ક્વાડનું જો ગઠન થઈ જાય, ક્વાડનું જો ગઠન
થઈ જાય તો ફાયદો શું થાય કે ભાઈ આ એરિયાની અંદર ચાઇના નહીં કોઈ પણ કન્ટ્રી જો પોતાનું ગેર વર્તણૂક કરે, બરાબર, પોતાનું ઇન્ફ્લુઅન્સ વધારવાનું કાર્ય કરે તો એને કાઉન્ટર કરી શકે. ઇન્ડિયા કાઉન્ટર કરી શકે, જાપાન છે, અમેરિકા છે, બરાબર, ઓસ્ટ્રેલિયા છે. અને આનો મેં તમને એ જ ફાયદો કીધો છે કે ભાઈ જે ઇન્ડિયન ઓશન છે એમાં સૌથી વધારે જો કોઈની નેવી સ્ટ્રોંગ હોય તો એ ઇન્ડિયાની છે, કારણ કે બહુ મોટો એરિયો છે ઇન્ડિયન ઓશિયનનો કે જે ઇન્ડિયા કવર કરે છે. આ બાજુ આપણે લક્ષદ્વીપ ટાપુ વાળો બધો એરિયા, આ બાજુ અંડમાન નિકોબાર ટાપુ વાળો એરિયા, બરાબર. તો આ બધો જે એરિયા છે એ બધા એરિયાની અંદર યોગ્ય રીતે પેટ્રોલિંગ અને કવરેજ ઇન્ડિયા રાખે છે. અને ઇન્ડિયાની નેવી બહુ સ્ટ્રોંગ છે, બરાબર. ઇન્ડિયાની જે નેવી છે એ બહુ સ્ટ્રોંગ છે. અને ખાસ વસ્તુ જે આપણે 1962 નું પણ જે યુદ્ધ હતું, બરાબર, એમાં પણ આપણી નેવી ત્યારે સ્ટ્રોંગ જ હતી. પણ આપણા જે ત્યારના જે અમુક અધિકારીઓ હતા, અધિકારીઓ એટલે મંત્રીઓ હતા કે જેના અયોગ્ય ડિસિઝનને લીધે આપણે એ યુદ્ધ હારેલા હતા, બરાબર. તો ત્યારથી આની ઉપર સૌથી વધારે ફોકસ કરવામાં આવ્યું છે કે જે મલાકા સ્ટેટ ઉપર જે ઇન્ડિયાનું કંટ્રોલ આવી શકે છે એ હજી આપણે સ્ટ્રોંગ બનાવી રાખ્યું છે કે ભાઈ જેથી ચાઇના છે ટોટલ કાઉન્ટર આપણને ના કરી શકે. નકર આપણે ઓલરેડી જોયું છે ચાઇના છે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, બરાબર, બધા એરિયાથી આપણને ટાર્ગેટ કરવાનું કામ કરે છે. શ્રીલંકા હોય, પછી માલદીવ્સ હોય, બરાબર. તો હરેક જગ્યાએ ચાઇના શું કરે છે? ઇન્ડિયાને ઘેરવાનું કામ કરે છે. ઇન્ડિયાની અગેન્સ્ટ કામ કરવાનું સતત ચાલુ રાખે છે કે જેથી જે આ ઇન્ડિયન ઓશન છે એની અંદર જે ઇન્ડિયા છે એ યોગ્ય રીતે એસ્ટાબ્લિશ થઈ શકે નહીં, બરાબર. તો આ બધા પોઈન્ટ છે, એક પછી એક ડિસ્કસ કરી લઈએ. તો સૌથી પહેલા જે તમારી સાથે ચર્ચા કરવાની છે એ છે કોન્ટિનેન્ટલ સ્ટ્રેટેજી, કે જે આપણે ઇન્ડિયા ચાઇનાની સાથે જે એલએસી છે, લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ છે, તો એ જ એરિયાની અંદર સતત ને સતત શું કર્યા કરે? જો ત્યાં કોઈ પણ નાની મોટી એક્ટિવિટી કર્યા કરે તો ઇન્ડિયા એટલા જ રિજનમાં શું થાય? એંગેજ રહી. તો એને જે સાઉથ રિજન છે અને સેન્ટર એશિયન રિજન છે, બરાબર, એની ઉપર ઇન્ડિયા ફોકસ કરી શકે નહીં. તો આટલો ટાઈમ મળે ચાઇનાને ફોકસ કરવા માટે, બરાબર. તો આ જ બાબતોની ચર્ચા જે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ છે અને જે નોર્થન રિજન છે એના માટે કરવામાં આવેલો છે. બીજી અહીંયા ડિસ્કશન કરેલી છે અફઘાનિસ્તાનની, કે અમેરિકા ત્યાંથી દૂર થઈ રહ્યું છે તો તાલિબાનની અંદર પાકિસ્તાન અને જે ચાઇના છે એ તાલિબાનને સપોર્ટ કરીને તેની અંદર ઇન્ડિયાને આઉટ કરવા માટે કાર્ય કરશે. તો અફઘાનિસ્તાનની અંદર પણ ઇન્ડિયાનું જે ઇન્ફ્લુઅન્સ છે, બરાબર, એ ઘટશે. એની સિવાય આપણે જે ચર્ચા કરેલી છે ઓલરેડી, ચાઇના અને રશિયાના જે રિલેશનશિપ છે, ઇકોનોમિકલ અને બાકીના જે રીજન છે કે જેમાં સતત ચાઇના છે એ આગળ વધી જ રહ્યું છે, બરાબર. તો અહીંયા એ જ બધી બાબતોની ચર્ચા કરી છે કે ભાઈ ઇન્ડિયા જ્યાં સુધી નોર્થ ઉપર ફોકસ કરે ત્યાં સુધી આપણે જે સેન્ટ્રલ એશિયા છે, મતલબમાં મિડલ ઇસ્ટ એશિયા કહેવાય, ઈરાન, ઈરાક, બરાબર, જોર્ડન, ઇઝરાયલ, સાઉદી અરેબિયા, ગલ્ફ કન્ટ્રી બધી, તો ત્યાં પોતાનો બિઝનેસ એસ્ટાબ્લિશ કરી લે, ઇવન ઇન્ક્લુડિંગ રશિયા. તો આ જે થિયરી છે એને આપણે કોન્ટિનેન્ટલ સ્ફિયર કીધું છે, બરાબર, કે આપણે જે નોર્થ કોન્ટિનેન્ટલમાં જે એલએસી વાળો રીજન છે ત્યાં આપણે ફોકસ કર્યા કરીએ તો જે ચાઇના છે એને મિડલ ઇસ્ટમાં ડેવલપ કરવા માટે પ્રોપર ટાઈમ મળી રહેશે. બીજી વસ્તુ મેં તમને કીધું હતું કે ભાઈ ઇન્ડિયા નોર્થ રિજનમાં જો પોતાનું ફોકસ રાખે તો જે આપણે ઇન્ડો પેસિફિક રીજન છે ત્યાં ફોકસ કરી શકે નહીં, કારણ કે પ્રોપર ડિસિઝન લેવા પડે, પ્રોપર એક્શન પ્લાન લેવા જોઈએ. એના માટે ફોકસ તો કરવું જોઈએ ને. હવે આપણું ટોટલ ફોકસ એલએસી ઉપર જ હોય, ચાઇનાના ત્યાં મિલિટરી એક્ટિવિટી હોય, તો એના માટે અત્યારે શું કર્યું કે આપણી જે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર છે એમાં એક ડિવિઝન કરી દીધું, ઇન્ડો પેસિફિક, બરાબર. એટલે શું કે ભાઈ ઇન્ડો પેસિફિક રીજનની અંદર એને એક ડિવિઝન કરી દીધું કે તમારું ટોટલ ફોકસ છે ને ઇન્ડો પેસિફિક રીજનમાં જ હોવું જોઈએ. ત્યાં કંઈ પણ ડિસિઝન લેવા છે, કોઈ પણ મતલબમાં એક્ટિવિટી થઈ રહી છે, ક્વોડનું ફોર્મેશન કરવું છે કે નથી કરવું, ક્યાં એક્સરસાઇઝ કરવી છે, અથવા ક્યાં પેટ્રોલિંગ કરવું છે, ક્યાં શું થઈ રહ્યું છે, એ બધી ઇન્ફોર્મેશન તમારે સર્ચ કરતી રહેવાની. તમારે ટોટલી જેટલી પણ આઈડિયોલોજી છે, જેટલી પણ પ્રેક્ટિકલ છે, ત્યાં તમારે ફોકસ રાખવાનું. તમારે બીજું કશું જ ના જોવાનું, કે જેથી ઇન્ડો પેસિફિક રીજનમાં કંઈ પણ એક્ટિવિટી થાય તો આપણને ખબર પડી જાય. જેમ કે એક વચ્ચે આપણે ન્યૂઝ જોઈ લેતી કે ભાઈ ઇન્ડો પેસિફિક રીજનની અંદર જે સબમરીન હતી ચાઇનાની, બરાબર, ચાઇનાને એવું હતું કે ભાઈ ઇન્ડિયાને ખબર પડશે નહીં, આપણે જો એ લેવલથી અંદર જઈએ તો પણ ઇન્ડિયાને ખબર પડી ગઈ હતી અને એ સબમરીઓને દૂર હાકી કાઢી હતી, બરાબર. તો આનાથી શું થશે કે જે ભાઈ ક્વાડનું ફોર્મેશન છે એ સારી રીતે થઈ શકશે. અને અલગ અલગ જે કન્ટ્રી છે, જેમ કે અહીંયા જર્મનીની પણ વાત કરવામાં આવી છે કે એને પણ ઇન્ડો પેસિફિક માટે ગાઈડલાઇન્સ જાહેર કરી છે ફ્રાન્સની સાથે, બરાબર, કે જેથી એ બધી જે કન્ટ્રી છે કે જે ઇન્ડો પેસિફિક રીજનની અંદર ઇન્ટરેસ્ટેડ હોય, જે કાઉન્ટર કરી શકે છે બાકી બધા એરિયાને, તો એ પણ આપણે સાથે આવી શકશે. સેમ વસ્તુ જે બીજી એક આ સેન્ટ્રલ એશિયા વાળી અને પેસિફિક જે ઇન્ડિયન પેસિફિક રીજન છે એ વાળી સેમ વસ્તુ ક્વાડ ફોર્મેશનની વાત કરી.
કે ભાઈ ઓસ્ટ્રેલિયાના જે કિરીબાટી આઇલેન્ડ છે, બરાબર, બીજા અલગ અલગ જે એરિયા છે અને બાકીના અલગ અલગ જેટલા પણ પેસિફિક રિજનની અંદર જેટલા એકબીજાની સાથે આવી શકે છે, તો જો એ બધા એકબીજાની સાથે આવે તો યોગ્ય રીતે કાર્ય થઈ શકે. અને મેં તમને જે વાત કરી હતી અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બરાબર, તઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, એ તમે જોઈ લેજો વર્લ્ડ મેપની અંદર, તમને ખ્યાલ આવી જશે. બરાબર, પ્રેક્ટિસ કરશો. ઘણા બધા વિદ્યાર્થી કીધું કે સર તમે અલગ અલગ જે કન્ટ્રી છે, કેપિટલ છે, જે રીજન છે, તમને કઈ રીતે ખ્યાલ હોય? તો ખ્યાલ હોવાનો બીજો કોઈ કોન્સેપ્ટ નથી. તમારે જોવું પડશે મેપની અંદર, તમારે વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે. બરાબર, અને જે કરંટ અફેરમાં જેટલી પણ કન્ટ્રીના નામ આવે તો એનું તમારે કન્ટ્રીનું નામ, બરાબર, પછી ત્યાં કઈ બોલી બોલાય છે, એનું કેપિટલ શું છે, બરાબર, ઇન્ડિયાને એના રિલેશન કઈ રીતના છે, એ તમને બધી ખબર હોવી જોઈએ. તો કોઈ પણ સ્ટ્રેટેજીમાં તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમને આવી બેઝિક ખાલી ઇન્ફોર્મેશન ખબર હોય તો તમને આરામથી તમે લખી શકો. બરાબર, તો આ ચર્ચા પણ મેં તમારી સાથે કરેલી છે, ડિટેલમાં જોઈ લેજો. બીજી ઘણી બધી મહત્વની બાબતો છે એની પણ ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલા હેલ્થ બિહેવિયરની વાત આવી છે કોરોના વાયરસ પેન્ડેમિકની પછી, કે ભાઈ હ્યુમન જે બિહેવિયર હોવું જોઈએ, બરાબર, વર્કિંગ સ્ટાઇલ હોવી પડે, વર્કિંગ કન્ડિશન હોવી જોઈએ અને રોલ ઓફ બોડી હોવો જોઈએ. તો એને લઈને ઇન્ફોર્મેટિવ છે, એકવાર વાંચી લેજો. એટલું બધું કોઈ ખાસ ટર્મિનોલોજી એવી નથી કે તમે ના સમજી શકો, બેઝિક છે. જે પણ વિદ્યાર્થીઓ મેડિકલ બેકગ્રાઉન્ડથી નથી, બરાબર, એ પણ આરામથી સમજી શકે છે. હું તમારી સાથે ચર્ચા કરવાનો છું, એ ચર્ચા કરવાનો છું લેંગ્વેજ બેઝ. અહીંયા એક ઇન્ફોર્મેશન આપેલી છે એની કમ્પેરેટિવલી આપેલી છે. હવે મેં તમારી સાથે એક ચર્ચા કરેલી હતી, એ ચર્ચા હતી લેંગ્વેજને લઈને. ઘણા બધા વિદ્યાર્થીઓના માઇન્ડમાં એક ક્વેશ્ચન હશે, આપણે હિન્દીને રાષ્ટ્રભાષા જાહેર કેમ નથી કરતા, બરાબર, અથવા આપણે એના માટે પ્રયાસ કેમ નથી કર્યા. તો જે જૂના વિદ્યાર્થી હશે એને લેંગ્વેજનો જે ટોપિક છે તૈયાર કરેલો જ હશે, પણ જે વિદ્યાર્થીએ લેંગ્વેજનો ટોપિક તૈયાર કર્યો નથી એ વિદ્યાર્થીઓ કરી લેજો. હિન્દી રાષ્ટ્રભાષા જાહેર કરવામાં કયા કયા પ્રોબ્લેમ છે, બરાબર, કયા કયા ચેલેન્જીસ છે, શા માટે આપણે હિન્દીને રાષ્ટ્રભાષા જાહેર કરી શકતા નથી, બરાબર, તો એ તમે જોઈ લેજો. બીજી વસ્તુ મેં તમારી સાથે એક વચ્ચે પણ ડિસ્કસ કરી હતી કે હિન્દી ભાષા છે, બરાબર, એ વિશ્વ ભાષામાં કેટલામાં નંબરની ભાષા છે જે બોલાઈ રહી છે, એ પણ માહિતીની મેં તમારી સાથે ડિસ્કશન કરી હતી. જે જૂના વિદ્યાર્થી હશે એને ખ્યાલ હશે. તો એ ટોપિક તમે તૈયાર ના કર્યો હોય તો એ કરી લેજો. અહીંયા એના કન્ટેક્સમાં એક બીજી જે વાત છે, બરાબર, એડિશનલ ઇન્ફોર્મેશન છે, તો એ તમે તમારા એ જે ટોપિક છે એની અંદર એડ કરી લેજો. અહીંયા શું વાત કરવામાં આવેલી છે કે ભાઈ જ્યારે ડચ હતા, બરાબર, એ લોકોએ જે આપણે ઇન્ડોનેશિયા વાળો જે રીજન છે એને આઝાદ કર્યો, તો ત્યારે સેમ વસ્તુ જેમ ઇન્ડિયામાં અલગ અલગ ઘણી બધી બોલીઓ હતી, તો ઇન્ડોનેશિયાની અંદર પણ ઘણી બધી બોલીઓ બોલાતી હતી. તો એનો વચગાળાનો રસ્તો કરવા માટે એ લોકોએ શું કર્યું કે એક લેંગ્વેજને સ્વીકારી લીધી, બરાબર, એ જે અલગ જ લેંગ્વેજ હતી, જે કોઈ પણ કોમ્યુનિટી અથવા કોઈ પણ સાથે સંકળાયેલી હતી નહીં, પણ પોતાની દેશ સાથે સંકળાયેલી હતી. તો એ લેંગ્વેજને એક્સેપ્ટ કરી લીધી અને એને ઓફિશિયલ લેંગ્વેજ ડિક્લેર કરી દીધી, બરાબર, એને ઓફિશિયલ લેંગ્વેજ ડિક્લેર કરી દીધી કે જેથી કોઈ એવું ના કહી શકે, જેમ કે આપણે હમણાં આગળ પોઈન્ટમાં જોશું એટલે ખ્યાલ આવશે, અને એને જ એસ્ટાબ્લિશ કરી અને એને નેશનલ ભાષા કરી દીધી, બધાને શીખવાડી કે ભાઈ જેથી આપણા જે કન્ટ્રી છે, ઇન્ડોનેશિયન કન્ટ્રી છે, એમાં એ લેંગ્વેજ ઓફિશિયલી બોલાય, બાકી આપણે આપણી જરૂર પ્રમાણે જે પણ લેંગ્વેજ અલગ અલગ બોલી, બરાબર. હવે મેં તમારી સાથે બીજી પણ ચર્ચા કરી છે કે ભાઈ એવું નથી કે ભારતની અંદર ખાલી હિન્દી જ બોલાય છે, ભારતની અંદર ખાલી નોન હિન્દી જ બોલાય છે, ભારતની અંદર ઇંગ્લિશ જ બોલાય છે. ભારતની અંદર ઓલમોસ્ટ જેટલી પણ ભાષાઓ હોય, બરાબર, કારણ કે સામેવાળો વ્યક્તિ કઈ ભાષા જાણે છે, બરાબર, કોઈ અમેરિકન હોય, કોઈ પછી ફ્રાન્સથી હોય, કોઈ રશિયન હોય, બરાબર, સેમ વસ્તુ કોઈ જાપાનીઝ હોય. તો જે પણ જગ્યાએ બિઝનેસીસ થઈ રહ્યા હોય, એ જે પણ લેંગ્વેજ બોલતા હોય, તો એ લેંગ્વેજને આપણે સપોર્ટ કરતા હોઈએ છીએ. પણ ઇન્ડિયામાં આપણે એક વસ્તુ જે કરવી જોઈતી હતી શરૂઆતમાં, આઝાદી વખતે જ તે, કે જ્યારે કોઈ એક લેંગ્વેજ સૌથી વધારે બોલાતી હતી, તો ત્યારે જો કહી દીધું હોત, બરાબર, મેં તમને જે ડિટેલમાં ડિસ્કશન કર્યું છે એ રિલેટેડ, કે ભાઈ પહેલેથી જ જો આપણે કોઈ એક લો બનાવીને ચાલ્યું, જેમ કે આપણું જે બંધારણ છે એ આપણે ઇંગ્લિશમાં જ લખ્યું, બરાબર, જે મૂળ બંધારણ છે, બરાબર, એકચ્યુઅલ બંધારણ એ આપણે ઇંગ્લિશમાં લખેલું છે, એનું હિન્દી અનુવાદ કરેલા છે, બરાબર, ખાસ યાદ રાખજો. કોઈ પણ પૂછે તમને કે આપણું બંધારણ કઈ ભાષામાં લખાયેલું છે, તો બંધારણ મૂળ ઇંગ્લિશ ભાષામાં લખાયેલું છે. હવે આપણે ત્યારે પણ હિન્દી બોલતા લોકો હતા ત્યારે પણ અમુક લેંગ્વેજ હતી કે જે સૌથી વધારે બોલાતી હતી, તો એમાં બધી લેંગ્વેજ હતી ત્યારે પણ. તો ત્યારે આપણે ઇંગ્લિશમાં આપણે બંધારણ બનાવ્યું, આપણે આપણી જે પણ એરિયા વાઇઝ રિજનલ લેંગ્વેજ છે તો એ રિજનલ લેંગ્વેજને પણ પ્રાવધાન આપ્યું, પછી હિન્દીને પણ પ્રાવધાન આપ્યું, ઇંગ્લિશને પણ પ્રાવધાન આપ્યું. તો શરૂઆતથી જ આપણે જે 3 લેયરની લેંગ્વેજ હતા એને લઈને ચાલતા હતા. તો અહીંયા જે તમારી સાથે ડિસ્કશન કરવાનું છે હિન્દી ભાષાને લઈને, તો જે નોન હિન્દી સ્પીકિંગ પબ્લિક છે, ખાસ કરીને એમાં સાઉથની અંદર તમિલનાડુનું નામ પહેલા આવશે. જ્યારે પણ ભાષાનો ટોપિક આવે એટલે સાઉથ જે સ્ટેટ છે, સાઉથ ઇન્ડિયન સ્ટેટ છે, એનું નામ આવે.
બરાબર. તો એની અંદર યાદ રાખજો, એ લોકોનું જે તર્ક છે એનો એક જ આન્સર છે. એનું એવું કેવું છે કે ભાઈ આપણે માની લ્યો કે ભાઈ તમે હિન્દીને નેશનલ ભાષા ઘોષિત કરો, તો એવા ઘણા બધા રીઝન છે. બરાબર. હું તમિલનાડુની, તમારી સાથે આંધ્રપ્રદેશની પણ વાત કરું કે આપણે ઓડિશાની પણ વાત કરીએ, તો ઘણા બધા એવા લોકો છે જે સાઉથ ઇન્ડિયન આપણા જે કહેવાય, બરાબર, એમાંથી ઘણા બધાને હિન્દી ભાષા આવડતી નથી. તમને એમ થતું હશે હિન્દી તો બધાને જ આવડતી હોય ને, પણ ના. તમે સાઉથમાં જશો એકવાર તો તમને ખ્યાલ આવશે, ઇંગ્લિશ આવડશે. હજી તમે ઇંગ્લિશ બોલશો તો તમને ઇંગ્લિશમાં જવાબ આપશે, પણ તમે હિન્દી બોલશો તો ત્યાં તમને કોઈ પણ વ્યક્તિ જવાબ આપશે નહીં, કારણ કે એટલું બધું હિન્દી આવડતું જ નથી. તો એ લોકોનું એક જ કેવું છે કે ભાઈ માની લ્યો કે ભાઈ તમે હિન્દીને રાષ્ટ્રભાષા ઘોષિત કરો, બરાબર, તો શું થશે, હિન્દી તો આપણે જે નોર્થ ઇન્ડિયન વાળા જે પબ્લિક છે જે હિન્દી બોલે છે, બરાબર, અને એવું પણ નથી કે ભાઈ બધા સાઉથ ઇન્ડિયન પબ્લિક છે એને હિન્દી નથી આવડતું. હવે જે પણ વિદ્યાર્થીઓ સાઉથ ઇન્ડિયન વિદ્યાર્થી છે એ નોર્થ ઇન્ડિયામાં, એટલે કે દિલ્હીમાં કે બીજા કોઈ પણ વારાણસી કે અલગ અલગ એરિયામાં જે એજ્યુકેશન માટે જાય છે, તો એ હિન્દી સમજતા થઈ જાય છે, બરાબર. અને હિન્દી એવું નથી કોઈ સમજી નથી શકતા, પણ એક વસ્તુ હોય કે હું આનો લેક્ચર ઇંગ્લિશમાં રાખું, બરાબર, તો એવું નથી કે તમે ઇંગ્લિશ ના સમજી શકો, તમે ઇંગ્લિશ સમજી શકો, પણ એટલું ના સમજી શકો જેટલું હું ગુજરાતીમાં બોલું છું ને તમે સમજો છો, બરાબર. સેમ વસ્તુ કે ભાઈ તમે હિન્દી કમ્પલસરી કરી દો, તો હિન્દી શીખીને કોઈ ફાયદો તો છે નહીં, બરાબર. આપણા ઇન્ડિયન રિજનમાં ચાલશે, હાલાકી ઇન્ડિયાના જે નેબર કન્ટ્રી છે ત્યાં પણ હિન્દી એક્સેપ્ટેબલ છે, બરાબર, છતાંય એ લોકોનું કેવું શું છે, એની કરતા તો તમે ઇંગ્લિશ જાહેર કરી દો, કે જેથી આપણે પણ વિશ્વ સાથે કનેક્ટેડ થઈ જઈએ. જો ઇંગ્લિશ આપણે નેશનલ ભાષા જાહેર કરી દઈએ તો સેમ વસ્તુ. તો આ બધા અલગ અલગ જે આર્ગ્યુમેન્ટ છે એની ડિટેલ ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે. તો તમારે સૌથી પહેલા જે લેંગ્વેજનો જે ટોપિક છે, જે વિદ્યાર્થીઓ તૈયાર ના કર્યો, વારંવાર કહું છું, તો જોઈ લેજો. સેમ વસ્તુ છે આપણા ન્યાયદેવી છે, બરાબર. તો તમે જોઈ શકો છો કે એને પાટા તો બાંધેલા છે, પણ છતાંય એ બે જે કેસ છે, બાબરી મસ્જિદ વાળો અને જે ફરીથી એક પીડિતા છે ગેંગરેપ વાળો, બરાબર, એ બંને જે કેસ છે, તો એને લઈને એમના આંખોમાં પણ આંસુ છે જસ્ટિસ માટે, બરાબર. બીજો જે અહીંયા ટોપિક આપેલો છે એ ટોપિક આપેલો છે કે જે પણ ઘર આપણા ઇન્ડિયન ફેમિલીની આપણે વાત કરીએ, તો ઇન્ડિયન ફેમિલીની અંદર વસુદેવ કુટુંબકમની ભાવના હોય, બરાબર. તો એની અંદર આપણે બધો આખો વિશ્વ એક કુટુંબ છે એ આપણે માનીને આપણે આગળ ચાલતા હોઈએ છીએ, બરાબર. તો ઘણી વખત કેવું થાય કે ભાઈ તમે જોયું હશે હસબન્ડ અને વાઈફને એજમાં ઘણો ગેપ હોય, જેમ કે હસબન્ડ 28 કે 30 વર્ષનો હોય અને જે વાઈફ બને એ 22 કે 20 વર્ષની, બરાબર, એટલે એટલો ગેપ હોય. તો ઘણી વખત મહિલા કેવું થાય એ જીવિત હોય અને પુરુષ મૃત્યુ પામે, તો બધા પરિવારમાં જે ઓલ્ડર પર્સન હોય એમાં મહિલા મતલબમાં દાદા દાદીની વાત કરીએ તો દાદી હંમેશા પ્રેઝન્ટ હોય, બરાબર. તો ઘણી વખત કેવું થાય અત્યારે જે ટોટલ સિનેરિયો છે ઇકોનોમિકલ સિનેરિયો થઈ ગયો છે વિશ્વ લેવલે, તો આપણા પણ જે વસુદેવ કુટુંબકમના જે વેલ્યુ છે, બરાબર, કે જે ઓલ્ડર વેલ્યુ છે એ અત્યારે શું થઈ રહી છે, અલપ્ત થઈ રહી છે, બરાબર. અને ટોટલ ફોકસ છે એ આપણે ઇકોનોમિકલ વધારે થઈ ગયો છે. તો આપણે બધો ફોકસ જે છે એ કરીએ છીએ કે ભાઈ વ્યક્તિ છે એજ વાળી વ્યક્તિ છે, તો તમને ખ્યાલ જ હશે કે ઘણા બધા એવા પતિ પત્નીઓ છે જે બિઝનેસ રિલેટેડ કામ કરતા હોય, બરાબર. તો એ જે પોતાના ઘરમાં દાદા દાદી હોય એની ઉપર ફોકસ ના કરે, ભલે સોશિયલ મીડિયા ઉપર કલાકોની કલાકો મધર્સ ડે માં શેર કરતા હોય, દાદા દાદીની અંદર શેર કરતા હોય, બરાબર, અત્યારે કપલ ચેલેન્જ ચાલતા હોય તો એની અંદર પોસ્ટ કરતા હોય, પણ એ વર્ચ્યુઅલ રિલેશનશિપ ચાલશે પણ એકચ્યુઅલ રિલેશનશિપ ચાલશે નહીં. તો એવી વિધવા દાદા દાદીઓ કે ઘરની કોઈ પણ મેમ્બર હોય, બરાબર, તો એને તિરસ્કારની નજરે જોવામાં આવે છે, અને એવું બધી જગ્યાએ થઈ રહ્યું છે અને આ વધી રહ્યું છે, બરાબર. એને માટેની ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે કે ભાઈ આપણે સોસાયટીની અંદર દરેક એજના દરેક જેન્ડરના વ્યક્તિને ઇક્વલી રિસ્પેક્ટ આપવું જોઈએ, કે જે રીતે આપણે નાના બાળક હોઈએ તે જે આપણને પ્રેમ આપે છે એટલો જ પ્રેમ આપણે એ જ્યારે વૃદ્ધાવસ્થામાં હોય તે આપણે એને આપવો જોઈએ, આપણે એની કેર કરવી જોઈએ, બરાબર. થિયોરેટિકલ કોન્સેપ્ટ વધારે છે, વાંચી લેજો. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્સ છે કે નહીં, કેવું મુશ્કેલ છે, જીએસ પેપર 1 ની અંદર સોસાયટી ચેલેન્જની અંદર જો ટોપિક આવે તો તમને ઉપયોગી થશે. બીજી ચર્ચા કરી લઈએ તો ઇકોનોમી બેઝ અત્યારે બે નવા ટોપિક છે, એમાં વાત સમજી લો કે ભાઈ ગવર્મેન્ટ છે, બરાબર, એ અત્યારે બોરોવિંગ કરવાના પ્લાનિંગમાં છે, કારણ કે જે ડેફિસિટ છે, બરાબર, ફિઝિકલ ડેફિસિટ છે એ સતત વધી રહ્યું છે. 109% છે, એટલે એવું માની લો કે ભાઈ ખર્ચો 109 છે ને આપણી પાસે 100 રૂપિયા છે, તો 9% છે એ આપણે ઓલરેડી બહારથી લેવી પડે છે, એવી રીતની કન્ડિશન છે. તો એને કાઉન્ટર કરવાની વાત છે. બીજી અહીંયા વાત કરવામાં આવી છે કરંટ એકાઉન્ટ સરપ્લસ, તો એ ઇન્ફોર્મેશન શું છે એની પણ ચર્ચા કરી લો. તમે કરંટ એકાઉન્ટની અંદર બે ટર્મ વાપરી હશે, એક આવશે કરંટ એકાઉન્ટ ડેફિસિટ મતલબમાં માઇનસમાં હોય, અને બીજું એ સરપ્લસ એટલે પ્લસમાં હોય.
સરપ્લસ ની અંદર આ બધા ડેટા તમારે યાદ રાખવાના નથી. ડેટા સમય પ્રમાણે ચેન્જ થશે. તમારે કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. કરંટ અકાઉન્ટ સરપ્લસ થવાના બે જ રસ્તા છે. સૌથી પહેલું કે આપણે એક્સપોર્ટ વધારી દઈએ, બરાબર, અને ઇમ્પોર્ટ ઘટાડી દઈએ તો સરપ્લસ થઈ જાય. કારણ કે જે કરંટ એકાઉન્ટની અંદર આપણે જેટલું એક્સપોર્ટ કરીએ એ પ્લસ થાય અને જેટલું ઇમ્પોર્ટ કરીએ એટલું માઇનસ થાય, બરાબર. એક રસ્તો એ છે કે ભાઈ આપણું એક્સપોર્ટ વધારે હોય અને આપણું ઇમ્પોર્ટ ઓછું હોય. બીજી કન્ડિશન કે આપણું એક્સપોર્ટ તો એટલું ને એટલું જ છે પણ ઇમ્પોર્ટ ઘટી જાય તો પણ સરપ્લસ થઈ જાય. સમજો તમે હું શું બોલું છું. પહેલી એક કન્ડિશન જે નોર્મલ કન્ડિશન કહેવાય, કરંટ એકાઉન્ટ સરપ્લસ થવા માટે આપણું એક્સપોર્ટ હોય, બરાબર, કે જેનાથી આપણે જેટલી વસ્તુ એક્સપોર્ટ કરીએ એટલા પૈસા આપણને ભારતને મળે, બરાબર. તો ભારતનો જે ઇન્કમ હોય એ વધારો થાય. અને બીજું આપણે ઇમ્પોર્ટ કરીએ એ એક્સપોર્ટ કરતા ઓછું હોય, બરાબર, એટલે સરપ્લસ હોય. અને બીજી કન્ડિશન કે ભાઈ એ કન્ડિશન કે જેની અંદર આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ એ તો એટલું ને એટલું જ છે પણ ઇમ્પોર્ટ આપણે ઘટી જાય, બરાબર. કારણ કે આપણે જે ઇન્ડિયાનો સેલ્ફ રિલાયન્સ કોન્સેપ્ટ આપણે અપનાવ્યો છે, જેટલું પણ બને એટલું ઇન્ડિયન, મેડ ઇન ઇન્ડિયન વસ્તુ ઉપયોગ કરવાની આગ્રહ રાખ્યો છે. બહારથી આપણે જેટલી પણ વસ્તુ મંગાવી એની ઉપર આપણે ધ્યાન રાખવાની વાત કરેલી છે. તો ઇમ્પોર્ટ ઘટી પણ જાય તો પણ સરપ્લસ થઈ જાય. તો ઇન્ડિયાની અત્યારે જે કન્ડિશન છે એની અંદર સરપ્લસનો મતલબ એવો નથી થતો કે ઇન્ડિયા વધારે એક્સપોર્ટ કરવા મળ્યું. ઇન્ડિયા એક્સપોર્ટ જેટલું કરતું હતું એટલું જ કરે છે, પણ મેક ઇન ઇન્ડિયાની દ્રષ્ટિએ, લોકડાઉનની દ્રષ્ટિએ આપણે જે બહારથી ઇમ્પોર્ટ કરતા હતા એ ઘટી ગયું એટલે સરપ્લસ થઈ ગઈ છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ અતિ અગત્યની ઇન્ફોર્મેશન, ખાસ પોતાની એટેન્ડન્સ આપવાનું ભૂલતા નહીં, બરાબર. તમે તમારું નામ, એરિયાનું નામ, થેન્ક યુ સર, પ્રેઝન્ટ સર કરીને કોમેન્ટ કરજો એટલે ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓ રેગ્યુલર બેઝ ઉપર કરંટ અફેરની પ્રિપરેશન કરી રહ્યા છે. વિડીયોની માહિતી ગમી હોય તો લાઈક કરજો, અન્ય વિદ્યાર્થીઓ સાથે શેર કરજો અને તમે નવા છો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, વંદે માતરમ.